પ્રસંગ 2 ભાવનાનું ફળ મળે જ। એકવાર આપ શ્રી બિરાજ્યા હતા તે વખતે એક વૈષ્ણવે પૂછ્યું, રાજ આપ કહો છો ભાવના ઊંચી રાખવી, પણ ભાવના ઊંચી રાખવાથી ફળ મળે ખરું? આ સાંભળી કૃપાસાગર બોલ્યા કે એક માણસ હતો, તે મહિને 5 રૂપિયામાં ગુમાસ્તી કરતો હતો। તેની જ્ઞાતિમાં કન્યાની અછત હતી, કન્યા માટે 2-3 હજાર રૂપિયા જોઈએ। તેણે વિચાર્યું આપણને કન્યા તો મળવાની નથી, તો વાણીથી આનંદ લઈએ। તે રોજ સાંજે ગુમાસ્તી કરી આવે, બધું કામ પોતે કરે, પણ મોઢેથી જાણે પોતાની સ્ત્રીને કરવાની સૂચના આપતો હોય તેમ બોલે, ઉઠને અલી, ચૂલો સળગાવ। ખાવાનું થાય એટલે પોતે બોલે કે ખાવા, સૂતી વખતે કહે બહુ મોડું થયું, હવે સૂઈ જઈએ। આમ રોજ કરે। પડોશીએ જાણ્યું કે આના ખરાબ ચાલ છે, રોજ કોઈની સ્ત્રીને લાવે છે। શેઠને ફરિયાદ કરી। શેઠે કહ્યું મારો ગુમાસ્તો તો પ્રમાણિક અને પવિત્ર છે। એકવાર શેઠ પણ ત્યાં સંતાઈ ગયા, વાતો સંભળાઈ અને ગુમાસ્તા પાસે આવીને દરવાજો ખખડાવ્યો। તેણે ખોલ્યું, પૂછ્યું કે અલ્યા કોની જોડે બોલે છે? તો કહે કોઈ નથી। શેઠે કહ્યું આમ કેમ કરે છે? ગુમાસ્તાએ કહ્યું મારી જ્ઞાતિમાં કન્યાની અછત છે અને તમે મને 5 રૂપિયા આપો છો, તેથી કન્યા પરણું એટલા રૂપિયા તો મને ક્યારેય મળવાના નથી, તો મોઢે મોઢે જીભથી રસ લઉં છું। આ સાંભળી શેઠને દયા આવી કે જા કાલે જ કન્યા શોધી કાઢ। મેં 4 છોકરા પરણાવ્યા, હવે તું જાણે 5મો હતો। તે કન્યા શોધી લાવ્યો અને શેઠે તેને પરણાવ્યો। ભાવના સારી રાખીએ તો તેનું ફળ મળે જ। આ પ્રસંગ પરથી જણાય છે કે આ જગતને પ્રભુની લીલા રૂપે જોવાની ઈચ્છા કરે તેને લીલા રૂપે ભાસે છે। દુષ્ટ ભાવનાવાળો દુષ્ટ બને, માટે ભાવના ઊંચી જ રાખવી। શ્રી ગોકુલનાથ પ્યારે કી જય।